ખેડાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના ખેડૂતો હાલ તો વહીવટી પ્રશાસનના પાપે પરેશાન છે। વાત એમ છે કે ખેડૂતોએ પોતાની લોન પાઈ કરીને વ્યાજ સાથે ચૂકવી દીધી। લોન ભર્યાની પાવતી પણ છે અને મંડળીનું એનઓસી પણ છે। તેમ છતાં આજે આ ખેડૂતો સરકારી ચોપડે દેવાદાર છે। અંગાડી સેવા સહકારી મંડળી ખોટમાં ગઈ એટલે તેણે કેડીસીસી બેંક સાથે મર્જ કરી દેવામાં આવી, પણ મંડળીએ ખેડૂતો પાસેથી વસૂલેલા નાણાં ક્યાં સગેવગે કર્યા તે એક મોટો સવાલ છે। હવે કેડીસીસી બેંક ખેડૂતોને નોટિસ ફટકારીને કહી રહી છે કે જો લોન ભરપાઈ નહીં કરી તો તમારી જમીનોની હરાજી કરવામાં આવશે। ખેડૂતોએ આ નોટિસનો લેખિત જવાબ આપ્યો, પાવતીઓ બતાવી, છતાં બેંક તરફથી કોઈ હકારાત્મક વળતો જવાબ મળતો નથી। ખેડૂતો સાથે સીધી છેતરપિંડી થઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। ખેડૂતોએ કહ્યું કે મંડળીના એક રૂપિયા ચૂકવી દીધા છે, અમારી પાસે મંડળીના સહી સિક્કાવાળી પાવતી છે અને ચોખ્ખું એનઓસી છે। હવે મંડળી ઉઠી ગઈ અને બેંકવાળા કહે છે કે જમીન હરાજી કરી દઈશું। જો જમીનની હરાજી કરી દેવાય તો 200 પરિવાર રસ્તા પર આવી જશે। આ અંગે એબીપી અસ્મિતાએ કેડીસીસી બેંકના સત્તાધીશોનો સંપર્ક કરતા તેણે સ્પષ્ટ કર્યું કે અંગાડી સેવા સહકારી મંડળી 2020માં ફરજામાં ગઈ હતી અને બેંકને ખર્ચા અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી। ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર તરફથી બાકીદારો સામે વસૂલાતના પ્રમાણપત્રો પણ મેળવાયા છે। કેડીસીસી બેંકનું અંગાડી સેવા સહકારી મંડળી પાસે વ્યાજ સાથે 3 કરોડ રૂપિયાનું લેણું છે। જે તે સમયે મંડળીના સેક્રેટરીએ ઉચાપત કરેલી હતી તેના સત્તાધીશો તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખેડૂતોએ રજૂ કરેલી મોટાભાગની પાવતીઓ ખોટી છે, તો કેટલીક પાવતીઓમાં બેંકની કાઉન્ટર સહી જોઈએ તે પણ નથી। આ દાવો બેંક તરફથી કરવામાં આવ્યો। મેં અંગાડી સેવા સહકારી મંડળીમાંથી 35,000ની લોન લીધેલી છે। મેં 2010માં પૂરી કરી। હું એ પહેલાં 20 વર્ષથી ભરતો તો લેતા હતા, રિન્યુ કરતા હતા, બરાબર છે। હવે ત્યાર પછી આ લોકોએ ફરચામ ગઈ એવું કરીને અમને ખેડા જિલ્લા બેંકવાળા તરફથી અમને એ કહ્યું આમાં કે તમારા પૈસા નથી ભરેલા માટે તમારી જમીન હરાજ થશે અને અમને હરાજની પણ નોટિસ બજાવવામાં આવી છે। 50,000ની લોન લીધી હતી અને પછી એ 50,000 રૂપિયાને 870 રૂપિયા વ્યાજ સાથે 2012માં ભરાઈ ગઈ। પછી એમાં એનઓસી આપી દીધી અને સીધું એ થઈ ગયું। એમાં બેંકમાં નામ એ ધારામાં નામ કઢાવવા ગયા, 135Dની સહી ત્યાં ગયા છે ખેડા જિલ્લા બેંકમાં, એ લોકોએ સહી કરી નહીં, એટલે અમારો બોજો હટ્યો નહીં। 40,000ની લોન લઈને મેં 2013 ભરી દીધી। મને એનઓસી આપી દીધી, નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું બેંકે, આ તે બધું મને આલેલું છે। બોજો કઢાવવા ગયો તો બોજો નીકળ્યો નહીં અને અત્યારે 1,20,000નો મારો નોટિસ બજાવી એમને। સેવા સહકારી મંડળી 2020માં ફરજામાં ગયેલી હતી અને બેંકને ફરજા અધિકારી તરીકે નિમણૂક થયેલી હતી। ફરજા અધિકારી તરીકે ભાવિનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવેલ છે અને હાલ બેંકે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરફથી એમના બાકીદારો સામે 103ના વસૂલાતના પ્રમાણપત્રો મેળવેલ છે અને પ્રમાણપત્રોના આધારે એમની જાહેર નોટિસ કાઢવામાં આવેલી છે। પાવતીઓ જેની પાસે છે એ લોકોને નોટિસ મળેલ હશે, પણ ઘણી બધી પાવતીઓ ખોટી છે। પાવતીઓની અંદર સેક્રેટરીની સહી ખોટી છે। ઘણી બધી પાવતીઓમાં બેંકના ઓફિસરની કાઉન્ટર સહી હોવી જોઈએ એ સહીઓ પણ નથી અને એવા ઘણા બાકીદારો સામે પણ બેંકે કાર્યવાહી કરી છે।